તો વાત કરીએ અમરેલીની તો બગસરામાં વરસાદી ઋતુમાં આરોગ્ય કેન્દ્રમાં ભીડ કે જ્યાં ઋતુજન્ય રોગમાં દર્દીઓના કેસમાં વધારો થયો છે। શહેરમાં રોજના 140 થી 160 ઓપીડી કેસ નોંધાયા કે જ્યાં ઝાડા ઉલટી સહિત પેટમાં દુખાવાના કેસોમાં વધારો થયો છે। એટલે બગસરાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગણાય છે મુખ્ય। ચોમાસાના લગતા જે રોગોના કેસો છે, જેમ કે ઝાડા ઉલટી, પેટમાં દુખાવો, કમળાની અસર, એવા બધા કેસમાં થોડોક વધારો જોવા મળ્યો છે। રોજની 140 થી 160 જેવી ઓપીડી જોવા મળે છે। તો બગસરાની જાહેર જનતાને ખાસ અપીલ છે કે તમે થોડુંક તમારી રીતે પણ ધ્યાન રાખો ઘરે। તમારી આસપાસ જો વધારાના પાણી ભરેલા કુંડા ને એવું બધું હોય તો એને ખાલી કરી દેવા, મચ્છરનો ઉપદ્રવ ન થવા દેવો, બરાબર। એટલે એ બધું થોડુંક ધ્યાનમાં રાખજો અને ગરમ પાણી કરીને પીવાનું, નવું પાણી ચડ્યું હોય એટલે થોડુંક એ પ્રમાણે પેટમાં દુખાવાના કેસમાં વધારો થયો છે। પાણી ઉકાળીને પીવું અથવા ફિલ્ટરવાળું પીવું, એ બધું ધ્યાનમાં રાખવું। અને જો વધારે સમય સુધી ઝાડા ઉલટી એવું કાંઈ રહે તો સિવિલ હોસ્પિટલનો તમે સંપર્ક કરી શકો।